સુરતના પુણાગામ વિસ્તારમાં હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. ડોક્ટરના ભાઈ યુવકની ગામના જ યુવકે ચપ્પુના 7થી વધુ ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ નકુમની હત્યા તેના જ વતનના વિપુલ વાળાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં 38 વર્ષીય વિપુલભાઈ ભૂરાભાઈ નકુમ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે. વિપુલભાઈ અને તેના નાના ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે. વિપુલભાઈનો નાનો ભાઈ ડોક્ટર છે, જ્યારે વિપુલભાઈ છૂટકમાં ગાડી લે વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વિપુલ નકુમ મોડી રાત્રે પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના ઉપર વતનના રહેવાસી એવા વિપુલ શંભુભાઈ વાળા નામના યુવક દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ વિપુલ નકુમ પર 7થી 8 વાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આરોપી વિપુલ વાળા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પુણાગામ વિસ્તારમાં હત્યાની ઘટનાની જાણ થતાંની સાથે જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો, ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક વિપુલ નકુમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. પુણા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે મૃતક વિપુલ નકુમ અને આરોપી વિપુલ વાળાની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ વિપુલ વાળાએ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે વિપુલ ઉપર હુમલો કર્યો હતો અને 7થી વધુ ઘા માર્યા હતા, જેથી વિપુલ નકુમનું घटना स्थले જ मौत निपज्યું હતું. कल रात पुणे पुलिस स्टेशन में एक मर्डर का बनाव बना है। घटना की विगत ऐसी है कि सीताराम सोसाइटी के शेरी के पास जो मरण जनार है विपुल भाई पूरा भाई नकुम, इनको चाकू मार के इनकी हत्या की गई। जो आरोपी है उसको आइडेंटिफाई कर लिया गया है। आरोपी का नाम है विपुल भाई शंभू भाई वाड़ा। घटना की विगत ऐसी है कि ये आरोपी और जो मरण जनार है दोनों एक साथ थे और मरण जनार को आरोपी के पास से कुछ पैसे लेने थे, कुछ लेती देती का बचा हुआ था मामला, उनका कुछ पैसे का लेन देन। तो ये मरण जनार ने आरोपी को पकड़ के रखा था और उसने अपने भाई को फोन भी किया था कि इसको ऐसा सा पकड़ लिया है, तुम यहाँ पे आ जाओ। तो इसके बीच में ये फोन कट हो गया और ये आरोपी ने इसको चाकू मार के इसकी हत्या कर दी और वो फरार हो गया। इसको जो आरोपी का जो मोबाइल फोन है वो भी हमें रिकवर हुआ है एट द सीन ऑफ क्राइम। लेकिन इसका अभी लोकेशन हम ट्रेस नहीं कर पा रहे हैं। ये बेसिकली दोनों आरोपी और मरण जनार दोनों सेम गांव के रहने वाले हैं और दोनों का पैसा का लेती देती पहले से ही था। जो मरण जनार है उसके खिलाफ टोटल में 7 ऑफेंसेस रजिस्टर्ड हैं। इसमें से 4 ऑफेंसेस बड़े ऑफेंसेस हैं, बाकी 3 जो अपना छोटे ऑफेंसेस हैं। अभी इसके लिए हमने एलसीबी की टीम, वराछा की टीम और पूना की टीम तीनों लगी हुई है और इसको जल्दी से हम ट्रेस करके इसको अलग अलग जगह पे पोजीशनिंग हमने और टेक्निकल सर्वेलेंस से हम पता करने की कोशिश कर रहे हैं और इसको जल्दी से जल्दी हम पकड़ के ले आएंगे।